આપણે જે સવારમાં બધી બેહોન વૈંડામાં પૂરી છે, એક વૈંડામાં પૂરીને હવે બીજા વૈંડામાં જવા દેવાની છે. આ બાજુ છે ધુમાડો, બાકી ધીરે ધીરે હમણાં આવતી રહેશે. આપણે જો ઓલી બેનો શીંગડો છે ને એની અંદર કાન આવી ગયું છે. કાન કેવી રીતે આવ્યું હમણાં દેખાડો. હલે આગળ. આપણી જાફરી હવે 4 દાંતે થાય, કેમ કે બે હમણાં જ પાડ્યા છે. હાલા હે ભાઈ જબરી ભગો બસ એ. હા ખાલી મોઢું ફેરવું એટલે પૂરું એનું. હા તમારો મોટો ગુંડો છે, કેમ કે મોટી આ છે જાફરી કરતાં, ઉંમરમાં મોટી છે ને હાઇટમાં નીચી છે. આને કાન કેવી રીતે અંદર આવી ગયું? આ કાન અહીંયાથી અંદર આવી જાય એટલે પછી કાઢી ન શકે ઓલી બાજુ. હાલા હવે ધીરે ધીરે બધા આગળ. આજ તો લગભગ 1 બોચી સિવાય બધા ઘરેથી આવી ગયા છે. એની મોટી પીલી છે એ પણ એક ઘરે રહી, બાકી બધી આવી ગઈ. જે આપણી નાની પીલીની ટેવ નથી પડતી એને પડી ગઈ ટેવ હવે, કેમ કે ઘરે નાખવાના બંધ કરે ને પછી બધું ખાવાનું ભાવે એને. જે ગેટમાં બધા ધીરે ધીરે હાલવા માંડશે, બાકી આવે છે ધીરે ધીરે. આવો જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ ને. હવે આપણે 2 ન્યૂ મેમ્બર આવવાની તૈયારી છે, એક આમાં એક આમાં. આપણી એ 2માં એક ન્યૂ મેમ્બર આવશે, કમિંગ સૂન છે. કેમ કે એને 28 તારીખે, જ્યાં તમે કાલનો વિડીયો જોવો છો, કાલે જોવો છો, તે દી આપણી રાધા અને જમના બંનેને 9 મહિના કમ્પ્લીટ થાય છે. અને હા બીજી વાત, આપણે મંગુ પણ તે દી 9 મહિના કમ્પ્લીટ થયા છે વિયાણી એને, ને 7 મહિનાની ગાભણ છે મંગુ. ગોરી છે 6 મહિનાની, 6ઠો હાલે ને 7મો બેઠો છે એને, આજકાલમાં જ બેઠો છે. હજી 7મો બેઠો છે ને મંગુના 7 પૂરા થાય ને 8મો બેહવા આવશે 6 તારીખે. 7 થી 8 દિવસનો જ ફેર છે. કે લાલા હાલા. તો હવે ધીરે ધીરે આવે બધા. આ બાજુ આપણે વાંધો પડી ગયો છે થોડોક, કેમ કે આ પાટામાં ચરતી હતી ને બેહું ભાઈને ખાર થાય છે. એમાં લાકડા કોક લઈ જાય, એમાં લાકડામાં બેહું કેમ ઉપાડીને જાતી હોય એના જ એવું કરે. કેમ કે આપણી બેહું જે આ પટ્ટામાં ખડ બહુ પડ્યું હતું, આગળ લીલુંછમ હતું. એક દી ચારવા લઈ ગયા તો બીજે દીમાં ગેટ ઉપર જ ચોકીદારને ઊભો રાખી દીધો કે આજ પછી બેહું ગાલતો નહીં કે અહીંયાથી. ને અહીંયાથી આપણે જે બેહું કાયમી આવવા દઈએ છીએ ને એ રસ્તામાં કાંટા નાખીને આડા બંધ કરી દઈએ. મને કે બાજુ બેહું હવે ના લઈ જતો. કેમ ન લઈ જાઓ? હું આપણે ચેરી જે આપણે આ રસ્તો કર્યો હતો, કાંટા બધા ભાંગી નાખી, લાકડીથી ભાંગીને છેટે નાખી દીધા. બધી હાસ માંથી કાંટા બધા ઉપાડ્યા હતા ઓલી બાજુથી, બધા ઉપાડીને પાછા છેટા ઘા કરી દીધા. ખુલ્લું રાખીને આવતો રહ્યો. મેં કીધું હવે ભલે આવો તમે, કેમ કે આપણે બેહું ભાઈ કાયમી અહીંયા આવે છે. હવે એ જમીન રાખેલી છે ભાડે આ બાજુનો પટો. હવે અહીંયા તો એનું કાંઈ હક ન થાય. એમાંય કે મને કે બેહું ચારતો નહીં, એમાં નહીં, આ બાજુના પ્લોટમાં નહીં ને આમાંય નહીં. એટલે એ કે બધામાં કે આવવા ન દેવાની. આવી કે બંધ. આપણે એક દી ગયા હતા ઓલી બાજુ, તે દીનો ભાઈ રાડું જ દઈએ. અમારે અહીંયા લાકડા ચોરી થઈ જાય. આ લાકડામાં ચોરી શું કરી શકે? કોણ કરે? આમાં ખીલું જ ભેરી પડી છે. એ ચોરી કરે તો થાય કો, બાકી કાંઈ ન હોય. એક દિવસની મારો એટલે તમારે જો આખો અડધો વાળો ખાલી થઈ જાય અહીંયાથી. એમને લાકડા બધા બરી જાય ને ખીલી બધી આવી જાય નીચે. આપણે એવું કરવું નથી, કેમ કે આપણે હજી પટ્ટામાં ચારવી છે, પણ હજી હમણાં જારવશું. કેમ કે હજી 2-4 દી અમારે રખડાવું છે, પછી 1% આપણે જવા દેવું. એ બાજુ સીધી પટ્ટો હાંકશું તો ધીરે ધીરે ચરશે એ બાજુ. ભલે ના પાડે પછી ક્યાં ના પાડવા આવશે? જવાબ દેવાનો જ નહીં એની ના પાડવા આવે તો. એટલે એ પટ્ટામાં પછી ચારી લેવું. આપણી ગોરી જો આજે આવી ગઈ. આ પણ થોડીક નાટક કરે છે આવવામાં, ઘરે ભાગી જવું છે ને. આ બધું જો આવી ગયા આ બાજુ પોઈન્ડમાં અંદર. તો અત્યારે છે ને આપણે બેઠા છીએ આરામથી. આપણે હમણાં ચેનલ ઉપર ડેલી વિડીયો ચાલુ કર્યા છે રામવાલાની વિલોગ ઉપર.
મનમોજીલો માલધારી ઉપર છે ને હવે નથી નાખતા, એમાં ક્યારેક ટાઈમ જળશે તો નાખશું. તો પણ આમાં નાખીએ છીએ તો હવે એમાં એવું થાય છે કે ચેનલને ઘણા સબસ્ક્રાઈબ કરેલા છે, સબસ્ક્રાઈબ વધવા જોઈએ એના બદલે કાયમી ઘટે છે. કાયમીના 5 થી 7 સબસ્ક્રાઈબર કાયમી ઘટે છે. ખાલી હમણાં વિડીયો ચાલુ કર્યા ને તે દીને જ ઘટવાનું ચાલુ થયું છે. જેમ બને એમ દિવસે દિવસે વધે નહીં ઘટે. તો કે આપણે અત્યાર સુધીમાં ને 50 સબસ્ક્રાઈબર ઘટી ગયા છે અહીં ચેનલ ઉપર. તો સપોર્ટ કરો તો થોડોક હોમ સપોર્ટ કરો ને, અનસબસ્ક્રાઈબ નહીં સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરો. ચાલુ રાખો સબસ્ક્રાઈબ કરવાનું. બાકી આપણે બેઠા છે ધીરે ધીરે. મેં કીધું બ્લોગ આમાં આપણે ડેલી રાખશું, હવે બંધ નહીં કરીએ, કેમ કે ટાઈમ જડે એટલે આપણે કાયમી ડેલી વિડીયો આવી જ જાય છે. સવારે 9 વાગે એટલે કમ્પ્લીટ હોય ટાઈમિંગ, ક્યારેક 5-10 મિનિટ આગળ પાછળ હોય. બાકી તો અત્યારે બેહું બધી અંદર વહી ગઈ છે, કેમ કે કંપનીનો ધુવાડો બહુ છે ને એટલે દેખાય નહીં, બાજુ ઝાખું બહુ પડી જાય જોઈ. અને પાછળ શું છે કે ડૂચો બધો સુકાઈ ગયો. લીલોતરી હોત ને તો કાયદેસર ચોખ્ખું ચમકતું હોત, કેમ કે એટલે ક્વોલિટી ખબર પડી જાય સીધી. આમ કરે તો સીધી જો ક્વોલિટી હાવ બેકાર કેમ ઊભી હોય એવી ક્વોલિટી થઈ ગઈ. અમે તડકો નીકળી આવ્યો એવું નથી, તડકો નથી, તડકોય છે. માલ આપણે ચહેરો ધીરે ધીરે જાય છે એમ નીકળીએ. તો આપણે બેહું છે ને બધી આ વંડા પૂરી છે અત્યારે. આપણે શું છે કે એક જગ્યાએ બેહવું પડે, કેમ કે આ વંડામાં એવું છે કે સામેથી ક્યાંય નીકળી શકે એમ છે નહીં. આપણે કેમ પહેલાં બધે ચેક કરી લીધું હતું, ખાલી એક ગેટ પાસે છે ને આપણે ધ્યાન રાખવાની હોય. બાકી ઘૂમરો ખાઈને પાછી અહીંયા જ આવી જાય. ને આ બાજુના વંડામાં પણ એમ જ છે, કેમ કે એ બધી ઘૂમરો ખાઈને પાછી આવતી રહે. ખાલી બે જગ્યાએ છે પણ અહીંયા જો કે કાંટા નાખેલા એટલે જાય તો નહીં બેહું. અહીંયા બધા અંદર ચક્રું મારે ને પાછી આવતી રહી. એ ચક્રું મારે ને પછી સીધી અહીંયા નીકળી આવે. આપણે બની થઈ ગઈ મોર, એટલે અહીંયા એક જગ્યાએ ખાલી ચાક ઊભું રહેવું પડશે, કેમ કે ઓલી બાજુ છે ને રસ્તો કાંટાને ખાલી એક ઝડકું જ પડ્યું છે. બોર દુનિયાના છે પણ કાચા બધા છે. આપણા ક્રમમાં બોર જ નથી ઘડીકમાં થતા. જ્યાં થાય છે અહીંયા હા ઓલા હોય કાચા, મીઠા ના હોય, કે પાકેલા હોય પણ મીઠા ના હોય. અને આ બાજુ છે મકાઈ, તો અહીંયા ખાલી છે ને કાંટાવાળો ગેટ રાખેલો છે, એની એકને ધ્યાન રાખવાની. બાકી તો બેહું બધી નીકળી જાય અહીંયાથી, કેમ કે ગેટ ખાલી છે ને આપણી લાકડી પૂરી ન થાય. બે બાજુ લાકડી રાખી દી, અહીંયા જો આટલી વહી દી, અહીંયા આટલી વહી દી, એટલી લાકડીમાં અંદર આપણે ગેટ નીકળી જાય બેહું. તો વાંધો ન હોય, કંઈ બીક ન આવે, કેમ કે બેહું બધી એક એક કરી નીકળે, બધી ભેગી ન આવે. સમજો અત્યારે જતી આવે ધીરે ધીરે આવશે એટલે પછી એક નીકળતી જાય, પછી વાંધો ન હોય. આ બાજુ જો ખડ થઈ પડો કોંગ્રેસ વધારે છે. આપણે આ ફાર્મમાં છે ને વધારે પડતો ભાઈબંધના કોંગ્રેસ ને કૂચેલો હોય એ વધારે છે. આ બાજુ ભરતી ભરી છે, કંઈક બનાવવાનું હશે, બાકી જોઈ જાય હું બનાવે. હવે તારો ભાઈબંધ બેઠો છે આપણી બાજુમાં ઊભો રહી ગયો. તો એક દિવસનો મહેમાન રહ્યો છે ભાઈ આપણો, લગભગ છે ને કાલે ભરવા આવવાના છે. જોટો ભેગો જવાનો છે બે, એટલે બેના ભેગા પાંડિયા ભરવાના છે આપણે. કાલે આવશે અહીંયા પરમ દિવસે આવશે એ કાંઈ નક્કી નથી, ફાઇનલ થઈ ગયું છે. હવે જવાબ દીધો કે ભાઈ હું કાલે અહીંયા પરમ દિવસે આવીશ. છે આપણે જુનાગઢથી માથે જવાની છે બે ભીલી ભેગી. હા આપણો હાવ છે. આ કઈ બેનો ખબર? આપણી મોટી ભીલી છે ને એનો છે. આપણે ભાઈ બહેન ચરવામાં આવી ગયો અહીંયા. હાલે કરું જવાબ નહીં દેવાનો. બધાને છોડીને કાઢે બધા ખાયા ભૂકો. અને આજે આ બધી ગેંગ છૂટી છે રાજ સિવાય, કેમ કે રાજ બજાર તોફાની બહુ છે ને, દૂધ પીવાની કોશિશ કરે છે ને એટલે બાંધવો પડે ને અત્યારે. બસ એ રાધા થોડીક તોફાની થઈ ગઈ છે. અત્યારે બધી ખાય ને આ આપણી આવી નમાણી થઈ ગઈ છે.
એ અહીંયા બેઠી છે આરામથી. બાકી બધી ખાય ને આ બધાને માર ખાય. જાફરી બધાને માર ખાય છે. બધા જ મોટી ઉંમરમાં પણ એકે એની પહોંચી ના કે નાનકડી પાડી હોત મારવા જાય ને એ પહોંચે કહેવાય ને આના જેવી કોઈ બેઠી હોય એને મારીને ખાઈ લે જાય. અને એમાં ગાયું ભેગો પટાડ્યો ખાવામાં અહીંયા ના આવી ખાય તું ભાગી એવી પાછી જા. અહીંયા પાસે ગાયને પાવર મારવા જાય ગાયો આગળ આમાં આમણે હાલો સીધો સીધો આ બાજુ એવું હાલી જાય. હાલ 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 માથાર હાલ જવું જ નથી જો એ વરે અહીંયા છે આપણી ભગર ગોટિયાની દીકરી છે. હાલે રાજભાઈ ઉભા જો એમ કે હાલો ભાગો. ગમે એવી થાય પણ માં જેવી ના થતી હરાડી. ઓલે જા ખાઈ લે ને પાણી પી લે ને વરી પાછી ખાઈ આવે બેસી જાય. કાળું પર કેમ ગયા આ બાજુ રખડજો એમાં તો અંદર છે. હાલે હવે હા હાલ